શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ઉનાળાની અંદર શાકભાજીની સંભાળ કઈ રીતે રાખવી અને ખાસ કરી અને ગરમીની મોસમની અંદર આપણે કઈ રીતે શાકભાજીને બચાવી શકીએ અને આપણે વધારેમાં વધારે જે છે એના અંદર ઉત્પાદન લઈ શકીએ। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આજે આપણે જે વાત કરીએ તો એની અંદર મહત્વની વસ્તુ જે છે એ છે પિયત, એટલે કે તમારે પાણી જે છે એ કયા ટાઈમે આપવું જોઈએ। તો ખેડૂત મિત્રો, પાણીનો જે સમય છે એ ખાસ કરી અને રાતના 10 પછીથી સવારના 10 સુધી તમે પાણી આપી શકો છો। એટલે કે તમે જ્યારે જમીનની અંદર ખુલ્લા પગે ઊભા રહી શકો, બરોબર છે, એ ટાઈપની જમીન હોય ત્યારે તમે પાણી આપી શકો। એટલે કે જમીન જ્યારે ગરમ થઈ ગઈ હોય એવા સમયે પાણી આપવાનું ટાળવું જોઈએ, કારણ કે જો જમીન ગરમ હોય અને એમાં તમે જો પાણી આપો તો એ જે છે મૂળ એ બફાઈ જાય અને આજે માનો કે તમે પાણી આપ્યું છે તો 3 થી 4 દિવસ પછી એ છોડ જે છે સુકાઈ જાય, લસાઈ જાય, પાછો પડવા માંડે। એટલે ખાસ કરી અને ઉનાળાની અંદર જે પાણીનું મેનેજમેન્ટ છે એ ખૂબ મહત્વનું છે। એટલે ખાસ કરીને જ્યારે જમીન ઠંડી હોય એ સમયે જ તમારે પાણી આપવું જોઈએ। હવે ખેડૂત મિત્રો, બીજો એક મહત્વનો ટોપિક એ છે ઉનાળાની અંદર વાયરસથી બચાવ। ઉનાળાની અંદર મોટા ભાગના શાકભાજીની અંદર યલો મોઝેક વાયરસ, એટલે કે છોડ પીળો પડી જવો, બરોબર છે, આ વાયરસ વધારેમાં વધારે લાગતો હોય છે અથવા જે પાન કાળા પડી જાય, બરોબર છે, એ ટાઈપનું પ્રશ્ન એની અંદર આવતો હોય અથવા તો ફૂગનો પ્રશ્ન આવતો હોય છે, બરોબર છે। એટલે એનાથી ખાસ તમારે છોડને બચાવવા જો। એટલે ખાસ કરી અને જો તમે રીંગણી છે, ભીંડો છે, ગુવાર છે, ચોળી છે, વાલોળ છે, આ ટાઈપના અથવા તો વેલાવાળાની અંદર વાત કરીએ તો સીભડા છે કે કાકડી છે કે તુરિયા છે, બરોબર, આ ટાઈપના તમે કાંઈ પણ વાવેતર કર્યું છે, કારેલાથી લઈને કોઈ પણ વસ્તુ વેલાવાળી તમે વાવી છે તો એના અંદર પણ યલો મોઝેક વાયરસનો ખતરો વધારેમાં વધારે રહેતો હોય। તો એની અંદર આપણે શું કરવું જોઈએ? તો એની અંદર ખેડૂત મિત્રો, અત્યારે માર્કેટની અંદર વાયરસ માટેની ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે। વાયરસ માટે ખાસ તમને વાત કરી દઉં કે વાયરસ જે છે એ આવી ગયા પછી એને હટાવી શકાતો નથી, પણ તમે એને આવતો અટકાવી શકો। એટલે કે જ્યારે તમારા છોડ તંદુરસ્ત છે, એકદમ ખેતર લીલુંછમ છે, બરોબર છે, એ સમયેથી જ તમારે વાયરસની દવાનો, એટલે કે અગાઉથી વાયરસની જે છે દવા છાંટવાનો શરૂ કરી દેવું જોઈએ કે જેથી કરી અને એની અંદર વાયરસ આવે નહીં। એટલા માટે ખેડૂત મિત્રો, માર્કેટની અંદર અત્યારે તમને સ્ટેપ્રોસાયક્લિન મળી જાય। એની સિવાયની આપણે વાત કરીએ તો 2 બ્રોમો 2 નાઇટ્રો વાળું જે પાઉચ આવે છે 20 ગ્રામનું, એ પણ તમને મળી જાય। અને અત્યારે સારામાં સારા જો રિઝલ્ટ તમને મળતા હોય વાયરસની દવાની અંદર ટોપ, એટલે કે વાયરસને નન્યા ઊભો રાખી દે એવા રિઝલ્ટ આપણને મળતા હોય તો એ છે લીચી ચોકલેટ। લીચી ચોકલેટ એક પંપની અંદર એક ચોકલેટ જો નાખી અને સ્પ્રે કરવામાં આવે તો કદાચ અમુક છોડની અંદર જો વાયરસ તમારે ક્યાંય તમને જોવા મળતો હોય અમુક પાનની અંદર કે અમુક છોડની અંદર, તો એ વાયરસને ત્યાં ઊભો રાખી દે અને એને આગળ વધતો અટકાવી દે। એટલે લીચી ચોકલેટ જે છે ખાસ અત્યારે વાપરવી જોઈએ। અને લીચીની સાથે જે ચેલેન્જ આવે છે, એટલે કે મિક્સ માઇક્રોન્યુટન આવે છે, બરોબર છે, આ પાઉચ ખાસ વાપરવું જોઈએ। જો લીચી અને ચેલેન્જ બંનેનો એક સાથે સ્પ્રે કરવામાં આવે તો છોડની અંદર નવી ગ્રીનરી ને એ બધું સારામાં સારું તમને જોવા મળે છે। હવે ખેડૂત મિત્રો, આપણે એવી દવાની વાત કરીએ કે જે વાયરસ અને ફૂગ બંનેનું કંટ્રોલ કરતું, એટલે કે સુમિટોમો કેમિકલ્સનું ઓર્મી અથવા ધાનુકા કંપનીનું જે કોનિકા આવે છે અથવા તો ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે, બરોબર છે, એનો તમે ઉપયોગ કરી શકો। ઓર્મી જે છે દવાની વાત કરીએ તો એની અંદર વેલિડામાઇસિન અને ટેબુકોનાઝોલ બંનેનું મિક્સિંગ છે। હવે એની અંદર થાય એવું કે વાયરસની અંદર પણ કામ કરે, બરોબર છે, અને ફૂગની અંદર પણ કામ કરે। તો આ દવા નાખવાથી બંને વસ્તુ કંટ્રોલ થઈ જાય।
હવે ખેડૂત મિત્રો એની સાથે આપણે શું નાખવાનું હોય છે, તો એની સાથે તમારે નાખવાનું છે નિધિ ઓર્ગેનિક લેન્ડ, એટલે કે વર્ડેશિયા અમેરિકા દ્વારા જે બનાવવામાં આવેલું છે મેગ્ના, બરોબર છે. મેગ્ના તમારે પ્રતિ પંપ 40 ml લેખે નાખવાનું છે. 40 ml પ્રતિ પંપ તમારે ઓર્મી નાખવાનું છે અને 40 ml પ્રતિ પંપ તમારે નાખવાનું છે મેગ્ના. આ બંને દવાનો જો તમે એક સાથે સ્પ્રે કરશો તો છોડની અંદર શું તમને ફાયદો જોવા મળશે, તો ખાસ કરી અને એની વાત કરીએ તો તમારે એ છોડની અંદર ફૂગ નહીં લાગે, છોડની અંદર વાયરસ નહીં લાગે. બીજું કે છોડની અંદર એકદમ ગ્રીનરી આવશે, એટલે કે કોળ સારામાં સારી આવશે. બીજું કે છોડ તમારો જે સ્ટેજે હશે, એટલે કે વિકાસના સ્ટેજમાં હોય, ફ્લાવરિંગના સ્ટેજમાં હોય, અથવા તો ફ્રૂટિંગ એટલે કે ફાલ લાગી ગયો હોય, આ સ્ટેજમાં હોય, તો કોઈ પણ સ્ટેજની અંદર એ છોડને આગળ વધવામાં મદદ કરે, એટલે કે સ્ટ્રેસમાંથી એને બહાર કાઢવાનું કામ પણ મેગ્ના કરે. એટલે છોડ ઘણીવાર એવું બને કે છોડ ઊભા રહી ગયા હોય, વધતા ન હોય, નવી કોળ કુણપ કે ફૂટ એમાં નીકળતી ન હોય, તો પણ મેગ્નાનો જો સ્પ્રે કરવામાં આવે તો એ પણ એની અંદર કામ કરે છે. સાથે ફ્રૂટિંગ, ફ્લાવરિંગ કે એ બધાની અંદર પણ મેગ્નાનો જે છે સારામાં સારો રોલ રહેલો હોય, કારણ કે ફ્રૂટની સાઇઝ, શાઇનિંગ, કલર એ પણ સારું બનાવે. જો તમારે ફ્લાવરિંગનો સ્ટેજ હોય તો વધારેમાં વધારે ફ્લાવરિંગ લગાડે, અને જો છોડ નાનો હોય તો એને ગ્રોથમાં પણ મદદ કરે, એની શાખાઓ વધારે, ડાળીઓ વધારે અને વધારેમાં વધારે છોડને જે છે મજબૂત કરે. એટલે ઓર્મી અને મેગ્ના આ બંને દવા જે છે પ્રતિ પંપ તમારે 40 ml લેખે નાખવાની છે. હવે ઘણા ખેડૂત મિત્રના એવા પ્રશ્ન આવતા હોય કે દિલીપભાઈ, અમે ગુવારનું વાવેતર કર્યું છે, કે ભીંડાનું વાવેતર કર્યું છે, કે રીંગણી કે મરચીનું વાવેતર કર્યું છે. હવે રીંગણાની અંદર એવું થાય કે રીંગણું જે છે કડક થઈ જતું હોય, એની સાઈઝ શાઇનિંગ ન આવતી હોય, બરોબર છે. અથવા તો ભીંડાની અંદર જે છે સિંગ વાંકી થઈ જતી હોય, પીળી પડી અને સિંગ વાંકી થઈ જતી હોય, આવા પ્રશ્ન હોય. મરચાની અંદર પણ જો મરચું વાંકું થઈ જતું હોય, આવા બધા પ્રશ્ન થતા હોય, બરોબર છે. ટમેટાની અંદર પણ આપણે જોઈએ તો ટમેટું વિકૃત થતું હોય, અથવા ટમેટા ફાટી જતા હોય, આવા પ્રશ્નો અત્યારે ખાસ કરી અને ઉનાળે જે છે જોવા મળતા હોય. તો એની અંદર આપણે શું કરીએ કે તો એની અંદર ખેડૂત મિત્રો તમારે મેં જે ભલામણ કરી એની અંદર ઓર્મી, હવે ઓર્મી તમારે પ્રતિ પંપ 40 ml લેખે વાપરવાની છે, પણ એની સાથે તમારે વાપરવાનો છે ક્રેક ઓફ CAB, જે નિધિ ઓર્ગેનિક લેન્ડ આપણા માટે લઈને આવ્યું છે અને વર્ડેશિયા અમેરિકાની પ્રોડક્ટ છે. હવે એની અંદર શું કન્ટેન્ટ છે, તો એની અંદર કેલ્શિયમ છે, બોરોન છે અને 20% એક્ટિવ ફોર્મની અંદર ઝાઇમ રહેલું છે. આ ત્રણેય વસ્તુ એક જ બોટલમાંથી મળતી હોવાથી કેલ્શિયમની ઉણપ, બોરોનની ઉણપ અને એને ખોરાકની ઉણપ, આ બધું એના અંદરથી પૂરું થઈ જતું, એટલે છોડની અંદરથી જે વિકૃતિ જે છે સાવ નષ્ટ થઈ જતી હોય. એટલે ખાસ કરીને જો આ ટાઈપના તમારે પ્રોબ્લેમ આવતા હોય, અને ખાસ કરીને ઉનાળાની અંદર તો આ પ્રશ્ન વધારે જોવા મળતા હોય કે જે છે ફ્રૂટ બગડી જતું હોય, એટલે કે વિકૃત થતું હોય, આવા જો પ્રશ્ન તમારે આવતા હોય તો ખાસ કરી ઓર્મી પ્રતિ પંપ 40 ml અને સાથે ક્રેક ઓફ CAB આ પણ તમારે પ્રતિ પંપ 40 ml લેખે નાખી અને તમારે એનો સ્પ્રે એને આપવો જોઈએ. હવે ખેડૂત મિત્રો ખાસ આપણે ભલામણ કરીએ કે ઉનાળાની અંદર, ગરમીની મોસમની અંદર છોડને પોષણ પણ મળી રહે અને છોડને ગરમ પણ ન પડે, આ ટાઈપના આપણે ખાતર કયા દેવા જોઈએ, તો ખેડૂત મિત્રો એની અંદર આપણે વાત કરીએ તો સેફેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડનું જે બહાર કરીને ખાતર આવે છે, આનો તમારે ઉપયોગ કરવો જોઈએ. 1 વીઘાની અંદર તમારે 1 બેગ લેખે, બરોબર છે બહારનો ઉપયોગ કરવો જોઈએ. સાથે તમારે ઝિંક સલ્ફર જે આવે છે, એટલે કે સાઇટોઝેડ, આ જે ખાતર છે આનો પણ તમારે પ્રતિ વીઘાની અંદર 1 બેગ લેખે તમારે જે છે ઉપયોગ કરવો જોઈએ. આના જે છે ખૂબ જ જોરદાર અને સારા તમને પરિણામ જે છે જોવા મળશે. એટલે કે છોડની અંદર એકદમ ગ્રીનરી આવશે, ગ્રોથ સારામાં સારો આવશે, એને વાતાવરણની સામે ટકી રહેવાની અંદર પણ એ છોડ એટલો સક્ષમ થશે કે એને વાતાવરણની જે છે અસર ખૂબ ઓછી થશે. સાથોસાથ મૂળનો વિકાસ પણ એવડો જબરજસ્ત થશે, અને જો છોડની અંદર મૂળનો વિકાસ સારો હોય તો જ એ છોડ સશક્ત રહે, તો જ એ ખોરાક લઈ શકે અને તો જ એ વાતાવરણની સામે લડી શકે અને ઉત્પાદન આપી શકે.
એટલે ખેડૂત મિત્રો, બહાર અને સાઇટોજેટ આ બંને ખાતર અત્યારે તમને ખાસ કરીને વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ અને 1 વીઘાની અંદર 1 બેગ લેખે આ તમારે બંને ખાતર જે છે એ આપવાના રહે છે, બરોબર છે. એ રીતે તમારે આનો ઉપયોગ કરવાનો રહે છે. એની સિવાય જો તમારે અત્યારે ઉનાળાની અંદર તમારા શાકભાજીની અંદર કાંઈ પણ તમને પ્રશ્ન જણાતો હોય અને એનો ઉકેલ તમારી પાસે ના હોય તો અત્યારે જે આપણો WhatsApp નંબર બતાય છે એના ઉપર તમે તમારા પાકના વ્યવસ્થિત રીતે ફોટા પાડી અને અમને મોકલજો અને એમાં જે કાંઈ ટ્રીટમેન્ટ અથવા તો સારવાર જે કાંઈ કરવાની થશે એ અમે તમને ભલામણ કરી લેશું. આપણે એવું હશે તો ફોન ઉપર પણ ચર્ચા કરી લેશું, બરોબર. પણ ખાસ કરીને ખેડૂત મિત્ર, તમારે જે કાંઈ પ્રશ્ન હોય તો એના જે છે તમારે અમને ફોટા ખાસ મોકલવાના રહેશે કે જોઈ અને પછી અમે તમને આગળની જે છે ભલામણ કરી શકીએ. એ સાથે જ ખેડૂત મિત્રો, જો તમે નવા હોય અને આપણી ચેનલ હજી સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને તમારે સબસ્ક્રાઇબ કરી લેવી. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.